તો જય માતાજી મિત્રો, અમારા ડીજે ના બે બેચ બળી ગયા ને લગભગ 4 બેચ બળેલા છે. એ ઘરમાં છે, એ બધા બેચ લઈને જવાનું છે મોવા. હવે આ એક સ્પીકર બાંધવાની પ્રાઇસ છે લગભગ 3500 થી 4000 ની આસપાસ હશે. કેમ કે મારી પાસે જે સ્પીકર છે ને એ થોડાક ની પ્રાઇસ વધારે થાય બંધાવવામાં. તો હવે જો ડીજેનું કરવું હોય ને મહેરબાની કરીને તો ધ્યાન રાખીને કરવાનું. હવે એ કરે બે બેચ બળી ગયા, ખાલી એક સગાઈનો ઓર્ડર હતો ને બે બેચ બળી ગયા. અને સગાઈના ઓર્ડરના લગભગ ભાડું તમને કહી દઉં ને તો કમસે કમ લગભગ 6000 જેવું આપીએ. હવે એ બે બેચ બંધવાને એટલે કમસે કમ 7000 રૂપિયાનું તો વેરેન્ટેજ કાઢી જ નાખ. ખાલી બેચનું, ડીઝલનું, ડ્રાઈવરનું, ઓપરેટરનું એ બધું અલગ. હવે ખાલી બે બેચ બળી ગયા. એટલે ડીજેનું કરવું હોય ને ભાઈ તો બહુ સમજી વિચારીને કરજો. બાકી ડીજેમાં કંઈ છે નહીં, ડીજેમાં ધાવક વધારે છે, આવક ઓછી છે. જેટલી આવે એટલી એમાં ધાવ નાખી દેવાનું. કેટલા સ્પીકર છે ને હું તમને આગળ ગણાવું. તો હવે આ જો અમે સ્પીકર ખોલીએ હવે. વધારે તો અમે એવું છે ભાઈ, તમને ટૂંકમાં કહું ને ધંધો કરવાની આવે મજા, બહુ થાય ને એટલે પૂરું થઈ જાય. બહુ ખરેખર થાય એટલે પૂરું થઈ ગયું કહેવાય. અત્યારે આવડા 5 સ્પીકર અહીંયા છે, હજી બે આમાં ડીજેમાં છે, એ ચાલુ છે. આવડા 5 બળેલા છે ને બીજે ત્યાં છે ઉના છે, ત્યાંથી ઉનાથી 2 સ્પીકર લેવાના છે, તે લઈને જવાનું છે મોવા છે. હા તમે જો આવડો સ્પીકર બળી ગયું ને, તમે ખાલી જોવા હાટું થઈને ક્યાં છે. તો આપણે આ 4 વ્હીલ છે મારા ભાઈની. સ્પીકર દરવાજો ખોલ મૂકી દે. તો હવે અમે જઈએ. હવા બવા પૂરી લીધી આપણે, ટાયરમાં હવા ઓછી હતી, હાલ બેસી જા. તો હવે આપણે જે આપણે ઉનાથી એ સ્પીકર લેવાના છે. હવે જો અમે હાઈવે ચડી જાય, કેસરિયા વટી જાય. હવે અમારે અહીંયા હવા બુબવામાં લગભગ 1.5 કલાક જેવું વહી જાય. 70-80 જાય. આપણા સ્પીકર છે. અમે ઉના પૂકી ગયા. હવે તે ઉનાથી 2 સ્પીકર હજી લેવાના છે. એ સ્પીકર લઈને આવે તમને અહીં દેવા. હવે એની વાટે મેં ઊભા થાય. ઉના છે, પાછળ લઈ લો. આમ બીજા 2 છે. અહીંથી ઉનાથી 2 લેવાના. યા અમારા ઉનાની નદી થોડાને ફેર સડસ છે લગભગ હોવું જોઈએ. હું અહીંયા સીએનજી છે. સીએનજી આવી જાય. આપણે સીએનજી ચાલુ છે. અમારા અહીં કલાક થઈ ગઈ. એમાં સ્પીકર છે. તો હવે આપણે સીએનજી પુરાવીને નીકળી ગયા પાછા. અમે હવે નાગેશ્વરી ટોલ નાકે પૂકી ગયા અને ફેર સડે ને મારે ભેગો એવો હરક પોતડો થઈને નાગેશ્વરીનું ટોલ નાખું. અમે અહીંયા ટીંબી હનુમાન દાદા છોકરીએ પૂકી જાય. આપણે હનુમાન દાદાનું મંદિર છે, જય બજરંગ બલી. તો હવે અહીંયા છોકરીએ પૂકી જાય તો અમને એક ભાઈ લેવા આવે. તો અમે અહીંયા ઊભા. આપણી 4 વ્હીલ છે, છૂટા છૂટ આવ્યા. બાકી આપણે અહીંયા મોવાની બાઈ પાસે પૂગ્યા. તો આ છે મારો બેટો. બસ ઉઠો તો કાંઈ નહીં. માથે સીધી તું શું બોલો? હા શું બોલો? તો આપણે જ્યાં શ્રી શક્તિ દુકાનમાં આપણે સ્પીકર મેકી ને હવે આપણે ઘરે. મારો દોસ્તો તો બેસી ગયો. મવા વટી ગયા. આવડો છે અમારે ઘેર પગતા અહીંથી લગભગ 1-1.5 કલાક જેવું વહી જાય. 8 વાગી જાય. અમે ગયા હતા સ્પીકર રિપેર કરવા. પછી ના રિપેર કરવા ગયા ને વળી ના ઘર આવી જાય ને તો વેચી નાખ્યા. હાટો કરી નાખ્યું. આવડા ભાઈ અમારો પ્રખ્યાત છે બરાબર હાટો કરવામાં. બોલ ભાઈ 5 શબ્દ. હા ભાઈ, મેં કઈ ઘટવા જ નથી દીધું ને હું હજી વ્યાસા કૂદકા કઈ ઘટવા નહીં દઉં. બોર્ડમાં તમે પાછી લેજો કે અધૂરી પ્રેમ કહાની. પૂકી જાઓ, આગળ પૂકી જાઓ, ઘરના રડવાનું જ છે. ખાસ હાલે એ પ્રમાણે તો આપણે ખબર જ પડી જાય. તમે આ લીટા પર થોડી એકતા આગળ પૂકી જાઓ. આગળ બેકમાંથી જ એવું થાય. આવું છે. સ્પીડ તો તમે જોઈએ શીખતા. અમારું બેડું બંધ છે.
અને ખાવું આમાં બેડું પંચર ના ને ભૂખ લાગી કે મને ખાવું તો બેઠો અમે જેક મારી આમાં જેક તો મિત્રો પંચર બેડ્યું ટાયર બદલાય સ્પેરનું ટાયર છે તે સારું છે બાકી નકર ધાંજા થઈ જાય બોલે ગરમ થયું હતી તારું એને કે તારું પૂરું હતું સાક્ષીમાં મને લઈ જાય પેલા ઉતારી નાખ ને રાજુલા ટાયર બદલાવીને હવે બસ આપણે નીકળી ગયા ત્યારબાદ અહીંયા તુલસી હોટલ તો જમી લઈએ નાસ્તો કરી લીધો હવે ભાઈ મારે બેસી ગયો તીખું લાગ્યું દુનિયાનું તો દોસ્તો અમે ઘેર પૂગી ગયા મૂડમાં નથી કેમ કે અમે પંચર પડી હતું ને તે હવે અમે હેરાન થઈ ગયા ગાડી બે હું થાય હવે અમે ઘેર પૂગી ગયા ને જો વિડીયો જોવાની મજા આવી હોય લાઈક છે ને બહુ છે ફરી જા ટાઢી બહુ છે બોલો આ ડિજિટલ ટેકનોલોજી દરવાજો છે ટેકનોલોજી હવે અમે જાય અમારે ઘેર અમારા ભાઈ ગોપાલભાઈનું મકાન છે લાઈક શેર કરો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો